આ ત્રણ વસ્તુઓ તમારા પિયરમાંથી ક્યારેય પણ સાસરીના ઘરે ન લઈ જાઓ, તેનાથી તમારો પતિ બરબાદ થઈ જશે. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણીશું કે દીકરીએ પોતાના માતા પિતાના ઘરેથી કઈ ત્રણ વસ્તુઓને સાસરીમાં ના લઈ જવી જોઈએ. તો મિત્રો, મારી તમને વિનંતી છે કે વિડીયોને પૂરી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો શરૂ કરીએ. દીકરીઓ માતા પિતાના ઘરે ખૂબ જ ગર્વથી મોટી થાય છે અને લગ્ન પછી એ જ ઘર છોડીને સાસરે જાય છે. જ્યારે દીકરીઓ મા બાપના ઘરેથી સાસરે જાય છે ત્યારે આપણી ભારતીય પરંપરામાં માતા પિતા લગ્ન પછી દીકરીને તેની ખુશી માટે બધું જ પ્રદાન કરે છે, જે તેમની દીકરીને રોજિંદા જીવનમાં જે વસ્તુઓની જરૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દીકરીઓએ લગ્ન પછી ક્યારેય પોતાના માતા પિતાના ઘરેથી અમુક વસ્તુઓને સાસરે ન લઈ જવી જોઈએ? પિયરના ઘરેથી ક્યારેય આ ત્રણ વસ્તુઓ ન લાવો, તેનાથી તમારા પતિની બરબાદી થઈ શકે છે. આ ત્રણ વસ્તુઓ તમારા પિયરમાંથી સાસરે ન લઈ જાઓ. જો તમે નથી જાણતા તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી વખત આપણે ખુશીથી આવી ઘણી વસ્તુઓ આપણી દીકરીઓને આપીએ છીએ, જે આપવું અશુભ માનવામાં આવે છે. ધર્મ અનુસાર, શાસ્ત્રો અનુસાર અને ઘણી નીતિઓ અનુસાર દીકરીઓ લગ્ન પછી જાય તો ખોટા કામો થાય છે, જેથી તેના પરિવારમાં અશાંતિ છે. દીકરીના લગ્ન પણ ક્યારે તેનાથી પ્રભાવિત થાય છે. છેવટે એવી કઈ વસ્તુઓ છે જે લગ્ન પછી દીકરીઓએ તેમના માતા પિતાના ઘરેથી ક્યારેય ન લઈ જવી જોઈએ? નંબર 1, ગેસનો ચૂલો. લગ્ન પછી એ રસોડાની વિધિ છે. તે ધાર્મિક વિધિમાં માતાના ઘરેથી પુત્રી દ્વારા આપવામાં આવેલ ગેસ સ્ટવનો ઉપયોગ કરો. ઘણા માતા પિતાની આ ઈચ્છા હોય છે, તેથી તેની પુત્રીને વિદાય આપતી વખતે તે તેણીને સ્ટવ આપે છે, પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો નવી પરણેલી કન્યા તેના માતાના ઘરેથી ચૂલો લઈને સાસરીમાં પ્રવેશ કરે છે, તેથી તેની સીધી અસર જે તે ઘરના ગૃહસ્થ પર પડે છે. આ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના સ્ટવ અને રસોડાને સંપૂર્ણપણે અલગ કરી દેશે, જે બિલકુલ સારું માનવામાં આવતું નથી. તેથી તમારી દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ આપવી જોઈએ. નંબર 2, મીઠું. જ્યારે દીકરીઓ લગ્ન પછી પોતાના ઘરેથી સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોવો જોઈએ? નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈ જાઓ અને તેની સાથે જે પણ સંબંધ જોડાયેલા હોય તે સૃષ્ટિઓ સાથે વાત કરો. એ બધા સંબંધોમાં મધુરતા ઉમેરવી. આવી સ્થિતિમાં જો તે માતાના ઘરેથી મીઠું લઈને સાસરિયાના ઘરે પ્રવેશ કરે છે, જેથી સંબંધો બગડી શકે છે. તેની સાથે જોડાયેલા દરેક સંબંધ ખારાશનું રૂપ લઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્રવધુ તેના સાસરિયાના ઘરેથી મીઠું જેવી વસ્તુ લાવે છે, તેથી તેમનો આદર જીવનભર તેમના પરિવારના સભ્યો સાથે જોડાયેલો રહે છે. પરંતુ તેના સાસરિયાઓ સાથેના સંબંધો ક્યારે સારા રહેતા નથી. એ સંબંધ ક્યારેય મધુર થતો નથી. તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારેય મીઠું ન આપો. નંબર 3, અથાણું. લગ્ન પછી દીકરીઓને વિદાય આપતી વખતે તેમના માતા પિતા તેમના મનપસંદ અથાણા તૈયાર કરે છે અને મોકલે છે, પરંતુ એવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું માનવામાં આવે છે. કે જેમ અથાણું ખાવામાં ખાટા હોય છે, તેમ તે પતિ પત્નીના સંબંધોને બગાડે છે. કેટલીક વાર આવા ખાટાશ એટલી ઊંડી થઈ જાય છે કે પતિ કે પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારેય અથાણું ન આપવાનું ધ્યાન રાખવું જોઈએ. માતા પિતાનો સારો સ્વભાવ ક્યારેય તેમની દીકરી કરતાં પણ વધારે હોય છે. આ ત્રણ વસ્તુઓ તમારા માતા પિતાના ઘરેથી તમારા સાસરિયામાં ન લઈ જાઓ, તેનાથી તમારો પતિ બરબાદ થઈ શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી
તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.